લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. તળાજામાં આશુતોષ અન્ન ક્ષેત્ર દ્વારા દાહક ગરમીમાં ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોને ચપ્પલ વિતરણ કરાયું. આશુતોષ અન્ન ક્ષેત્ર તળાજા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી એક પણ દિવસ ચૂક્યા વગર નિરાધારો, પાગલ અને ઝૂંપડપટ્ટીમાં નિયમિત શિવકથાકાર ભરદ્વાજ બાપુ તેમજ તેમનો પરિવાર જાતે સ્વાદિષ્ટ ભોજન બનાવી અને પીરસવા જાય છે. તેમજ દાતાશ્રીની સખાવતથી મહિનામાં 5 વાર બાળકોને રમકડા આપે છે. સાથે સાથે જરૂરિયાતમંદ માટે વસ્ત્રોનું દાન પણ કરાય છે. આજે ઝૂંપડપટ્ટીના બાળકોને શિવકથાકાર ભારદ્વાજ બાપુ તરફથી 300 જોડી ચપ્પલ વિતરણ કરવામાં આવ્યા. કોરોના કાળ દરમિયાન દરેક હોસ્પિટલમાં સવાર, બપોર અને સાંજે ટિફિન સેવાઓ પણ આપી હતી અને માસ્ક તથા સેનિટાઈઝર, અભ્યાસ કીટ, રાશન કીટ, ધાબળા, વાસણ, સગર્ભા બહેનો માટે કીટ વગેરે પૂરું પાડે છે. અનેકવાર બ્લડ ડોનેશન કેમ્પ રાખે છે. કુદરતી આફતમાં આ સંસ્થાના સ્વયંસેવક સતત સેવામાં હોય છે. જન્મદિવસ, લગ્ન દિવસ, પુણ્યતિથિ વગેરેમાં લોકો ઝૂંપડપટ્ટીના બાળકોને સ્વાદિષ્ટ ભોજન આપીને ભગીરથ કાર્ય કરી રહ્યા છે. સંસ્થા દ્વારા ઉત્તમ પ્રવૃત્તિ માટે સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ અનેક એવોર્ડ પણ મળી ચૂક્યા છે. રિપોર્ટર કૌશિક વાજા.